ઉના ખાતે કોળી સેના ઉના તથા દીપસ્વી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉના ગીરગઢડા તાલુકા સમસ્ત કોળી સમાજના ચોથા સમૂહલગ્ન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ સમગ્ર આયોજન કોળી સેના ગીર સોમનાથ તથા જૂનાગઢ જિલ્લાના પ્રમુખ શ્રીમતી દીપાબેન બાંભણિયાના માર્ગદર્શન હેઠળ કોળી સેના દ્વારા કરવામાં આવ્યું હતું। સમારોહ દરમિયાન 13 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ માતા પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવી સમાજ સેવાની ઉમદા પરંપરા નિભાવવામાં આવી હતી। આ લગ્ન સમારોહના અધ્યક્ષ તરીકે માનનીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ વઘઉજીભાઈ સોલંકી, ગુજરાત રાજ્યકક્ષા મંત્રી મત્સ્ય ઉદ્યોગ વિભાગ કોળી સેના સ્થાપક ગુજરાત રાજ્ય ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત રાજુલાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીની વિશેષ હાજરી રહી। વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત શ્રી હીરાભાઈ સોલંકી, ધારાસભ્ય રાજુલા જાફરાબાદ, શ્રી વિમલ કે ચુડાસમા, શ્રી આરસી મકવાણા, શ્રી કાંતિભાઈ જોશી, શ્રી ઉમેશભાઈ મકવાણા, શ્રી દેવેશભાઈ પરસોત્તમભાઈ સોલંકી, શ્રી આર્યનભાઈ ભગત, શ્રી પુંજાભાઈ ડાભી, વૈદ્યશ્રી પાંચાભાઈ વી દમણિયા સમારોહમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। સમાજ સેવાના કાર્યને ઉપસ્થિતોએ બિરદાવ્યું અને સંલગ્ન સમારોહને સફળ બનાવવા બદલ આયોજકોને શુભેચ્છાઓ પાઠવી। અહેવાલ ચૌહાણ જયંતિકુમાર, દીવ મિરર ન્યૂઝ, ઉના। લગ્ન ફરીથી આપે ઉજવો છે, શું કહેશો? નમસ્તે, મારું નામ દીપાબેન બાંભણિયા છે। કોળી સેના ગીર સોમનાથ જિલ્લાની જૂનાગઢની અને ગીર સોમનાથ જિલ્લાની પ્રમુખ છું। આજે આ ચોથો સમૂહ લગ્ન ઉના અને ગીરગઢડા સંયુક્ત કોળી સમાજ અને કોળી સેના આયોજિત કર્યો છે અને આ સમૂહ લગ્નની એક વિશેષતા છે। સમૂહ લગ્ન તો જો કે અમારા ઉના તાલુકામાં દરેક ગામોમાં આ વખતે સમાજે એક ક્રાંતિ લાવી છે અને દરેક ગામોમાં સમૂહ લગ્ન ચાલુ થઈ ગયા છે, પણ અમારી આ વિશેષતા એવી છે કે અમે આ સમૂહ લગ્નમાં માત્ર ને માત્ર માતા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓને અમે આમાં પરણાવીએ છીએ અને એમાં સ્થાન આપીએ છીએ। અને આપ જોઈ શકો છો તેમ સમાજના તમામ આગેવાનો, મારા બાપુજી, ગુજરાત રાજ્ય સરકારના મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી, મારા કાકાશ્રી રાજુલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મારા ભાઈ દેવેશભાઈ સોલંકી અને નાની અનાની તમામ સમાજના, તમામ ઇતર સમાજના અને 18 વર્ણના લોકો અહીં આગેવાન તરીકે દીકરીઓને આશીર્વાદ દેવા ઉપસ્થિત થયા છે। બેન, કેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા? આજે 13 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે। શું કહેશો આજે સમૂહ લગ્ન પ્રસંગે સર્વ સમાજને? સર્વ સમાજને અને ખાસ તો દીકરીઓને એટલું કહેવા માંગીશ કે હું જો એક દીકરી તરીકે, સમાજની દીકરી તરીકે એટલું બધું આ કામ કરી શકતી હોય તો મારામાં એવી તો કોઈ શક્તિ નથી, પણ સમાજનો પ્રેમ અને સમાજની શક્તિ છે। હું પણ આ બધી દીકરીઓને આહ્વાન કરું છું કે સમાજમાં તમે ભણો, માતા પિતાનું નામ રોશન કરો, સાસુ સસરાનું નામ રોશન કરો અને સમાજમાં હર હંમેશ આવી રીતે આગળ આવી અને સમાજની દીકરીઓ અને તમામ દીકરીઓ બહેનો આ કાર્ય કરે આવા, એવી આ તકે હરેક દીકરીઓ અને બહેનોને મારી અરજ છે। તમામે તમામ આગેવાનો, મારો દીકરો દિલ્હી, મારો દીકરો વિજય, મંચસ્થ તમામે તમામ મહાનુભાવો, મારા હીરાલાલે એમના પોતાના વચનમાં બધી વાતો કરી એ માહિતી કહેવાનું નથી ત્યારે, પણ સમૂહ લગ્ન બધાને અજુબતું લાગતું, પણ અમારા માટે સમૂહ લગ્ન એક સરળ બન્યું। બધાને થતું હોય કે પરસોત્તમભાઈ કોવિડમાં લેતા અને સમૂહ લગ્ન કેવું વિચારતો, આવો કોઈ પ્રશ્ન નથી। સમૂહ લગ્ન કરવા એ જરૂરી સમાજના આગેવાનો માટે અને સમાજના તમામ બહેનો। ઘણા કહેતા હોય કે પૈસો ન હોય તો સમૂહ લગ્ન, પણ એમાં નહીં થાય સમૂહ લગ્ન। મેં પોતે સમૂહ મારી દીકરીઓને સમૂહ લગ્નમાં પરણાવી આજે બધી દીકરીઓમાંથી ખુશ। આજે દીકરીઓ ઘણી વાર કહું કે બેટા આ સ્ત્રીઓ છે એ ચાલુ, મારી તબિયત ઘણી ખરાબ હતી છતાં દીકરીએ કીધું કે પપ્પા તમારે તો આવું જ કર્યું, એટલે હું તબિયતની જરાય ધ્યાન રાખ્યા વગર હું અહીંયા અને દીકરીને હજી ખૂબ ખૂબ સેવા રાખતા છે। સમાજના તમે તમામ બહેનો દીકરીઓ હજી સમૂહ લગ્નમાં ભણાવું છે, બસ એને કોઈ તકલીફ ના પડે એ હું પ્રયત્ન કરું।
આજે બેલવાડા મારી વાડીમાં હું બેઠો ત્યારે આપણા સમાજના બધા આગેવાનો આવે, સંગઠનીઓ બધા મને આપીને ત્યારે હું જોઉં કે ઉના તાલુકામાં માત્ર 10 ગામડા એવા કે જે સમૂહ લગ્ન ના ત્યાં આવ્યો. વધારે કરીને સમૂહ લગ્નમાં બધા જોડાવા છે. મને આ સમૂહ લગ્ન કરતા આજે 35 વર્ષ અને 35 વર્ષથી એનો દીકરાના હાસ્ય આમાં કોઈ મોટાઈ નથી, કરવું જોઈએ. અને હરેક માણસ, હું તો હજી ખૂબ નાનો કહેવાય, પણ વડીલો બેઠા, હરિકાંત દાદા બી બેઠા. હરિકાંત દાદા તમને લાગે, પણ હરિકાંત દાદા છે ને એ મહત્વનો ભાગ. હરિકાંત દાદા જયારે ગઢડા રહેતા ને ત્યારે હું મારી ભાઈ અને હું એ જણા હરિકાંત દાદાને જતા અને હરિકાંત દાદાનું ઘણી વાર કહેતું કે દાદા ખૂબ એવું કંઈ કરાવો કે જેનાથી મારો થોડી સમાજ છે સુખી થાય. ત્યારે હરિકાંત દાદા કંઈ બોલતા પણ મને એક ચિઠ્ઠી લખીને મને આપી કે આ તમે જયારે તમારા ભાન અને હકીકતમાં હું જયારે ઘરે ગયો અને એ હરિકાંત દાદાએ મને આજે બધી મારી વાતો લખી અને આટલી બધી વસ્તુ સાચી છે. આનાથી મારું શું કામ? આવા જો વિદ્વાન દાદા બી મને કહેતા એનાથી દાખલા હું એમને ઘરનું બંધન આપ્યું. ચંદ્રભાઈ કોટેચા જે વેપારી મિત્ર મંડળના હેડ છે, એને આગળથી તમારે કોઈ દિમાગ વાપરવું તો એને આગળ જાય, એને આગળથી તમે બધી સમજાય જાય કે ઉનામાં હું પરિસ્થિતિ અને ઉનામાં હું કરું. હું તો ઘણી વાર બેઠાઈ એને આગળથી ચા પાણી મંગાવ્યા અને ઘણી વાર વાતો કરતો, પણ મારી એટલી વસ્તુ અલગ. હું ત્યારે કઈ સમજતો નહીં, પણ આટલું સમજતો કે કોઈને જો સમજાવે નહીં તો એ ગણું, અને ન સમજે એને મારે સમજાવવાની મને ખૂબ પ્રયત્ન સમજાવે કેવી રીતે કરવું. હું ઘણી વાર પેપરમાં નહીં પણ જાહેરમાં ઘણી વાર ભાષણમાં કહી કે કોઈ ન સમજે ને તો ભોગાવાય. આ પ્રશ્નના સમાચારમાં જયારે આવ્યું ને ત્યારે ટીવી વાળાએ ઘણો એનો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે શું કહેવાનું? મેં જે કીધું ને સાચું, તમે ન સમજો તો તમારો, પણ મારા હાથે સાચું અને મારા સમાજની જરૂર એ નહીં સમજે તો કોણ સમજે? એટલે મારો સમાજ સમજે અને હું કહું છું સમાજે. એટલે મારે આ બધું કઈ વાત કરવાની જરૂર નથી. મારા સમાજને કોઈ દુઃખી કરશે તો હું નહીં છું, એ લોકો કરે કે ના કરે, પણ મને મારો કોઈ સમાજ બહુ પ્યારો અને મારો લાગે. એટલે હું જે કરું ને એ મારા દિલથી કરતો અને સમાજના ભલા માટે. જે સંમેલનમાં આજે બેનો દીકરી જે ભણે એનો મારા તરફથી આ સમાજ તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું અને એમને જીવન ખૂબ શાંતિમય જીવે એ ભગવાન અને માતાજીને પ્રાર્થના કરું. અહીંયા બોલાવી પૃથ્વીએ જે મને માનપણ આપ્યું તે બધા હૃદયપૂર્વક આભાર માનું. કોળી સેના અને સમસ્ત કોળી સમાજના એક યુવા પ્રમુખ તરીકે મારા પછી એ ઘણા બધા વક્તવ્ય આપણા વડીલ મોરંબી આપવાના છે, પણ સમાજના દીકરા તરીકે એક હંમેશા ચિંતન સમાજ હતું જે અમને અમારા મનમાં લાગ્યું છે. મિત્રો, સમાજની એકતા અને સમાજના સંગઠનની શું તાકાત હોય એ આપણે આપણા
ગયા દિવસોમાં જોયું છે કે સમાજ આખો એક થાય, સમાજ ભેગો થઈ અને કોઈ પણ વિષયને હાથમાં લે તો સમાજની એકતાનું શું તાકાત અને એનું શું પરિણામ આપણે લાવી શકીએ એ આપણે જાણીએ છીએ મિત્રો. મિત્રો, હું સમાજના દીકરા તરીકે આપ સૌને એક મારી નમ્ર અપીલ છે, જે કોઈ રાજકીય સંગઠનોમાં આપણે જોડાય, રાજકીય જે રીતે આપણો કદ વધે. મિત્રો, મને કહેતા આનંદ થાય છે, મારો રાજીપો વ્યક્ત કરું છું કે જાફરાબાદ તાલુકામાં 42 ગામ અને આખા ગુજરાતમાં વાત કરું 42 ગામ જાફરાબાદ તાલુકાના, અરે જાફરાબાદ તાલુકાના 39 ગામમાં સમૂહ લગ્ન થાય છે. એ અમારા માટે ગૌરવની વાત છે મિત્રો. આ સમાજમાં કોઈ પણ આવા કાર્ય ચાલુ થાય, કોઈ પણ યોજનાઓ ચાલુ થાય તો એ યોજનાનો ફાયદો, આર્થિક રીતે ફાયદો, સામાજિક રીતે ફાયદો એ લાંબા ગાળે જોવા મળતો હોય છે. આજે આપણે જોઈ રહ્યા છીએ. અમે તો અમારા ભૂતકાળે યાદ કરીએ, જ્યારે અમસ્તા જ અહીંયા ભાવનગર વેકેશન કરવા આવતા ત્યારે અમે જોતા ઘણા બધા લોકો મોટાભાઈ ફરિયાદ લઈને આવતા કે ભાઈ અમારા હાથમાંથી 5 વીઘાનો કટકો હાથમાંથી નીકળી ગયો, વ્યાજમાં લઈ ગયા, આવી ફરિયાદો આવતી અમારા પર. ત્યારે બેઠાડીને પૂછતા અમે કે કઈ રીતે આ થયું. એ ક્યારેક વડીલોને પૂછજો. આજે નવદંપતીઓ આપણે પરણી રહી છે ને, એના વડીલો તો હોશે અહીંયા સમૂહ લગ્નમાં આવ્યા છે, પણ કોઈ વડીલ એક દીકરી પરણાવવા માટે એનું ભૂતકાળ પૂછજો મિત્રો. આજના યુવાનને મારી વિનંતી છે કે યુવાનને પૂછે, યુવાન વડીલોને પૂછે તમારી એક દીકરી કઈ રીતે પરણાવતા એ અમને એનો સિલસિલો અમને કહો, એનો ભૂતકાળ અમને કહો. એ દીકરી એક દીકરી પરણાવી થાય, 18 વર્ષ થાય એટલે બાપને પરસેવો મંડે પડતા, પરસેવો પડતો બાપને. કાલાવા દીકરીના હાથ પીડા કરવા છે, કઈ રીતે દીકરીના હાથ પીડા કરું, હાથમાં સ્થિતિ ખરાબ હોય, આર્થિક સ્થિતિ ખરાબ હોય, કઈ રીતે દીકરીને પરણાવશું. પછી કોઈ બાજુમાં ચડી જાય અને વાત કરે કે આ ભાઈ થી લઈ આવો કઈક ઓછી પાછીના અને તમે પછી આપી દેશો. એ 5 વીઘાનો કટકો હાથમાં જમીનનો હોય અને જમીનનો હાથમાંથી કટકો ક્યારેય વ્યાજમાં વયો જતો ને એક દીકરી પરણાવવા માટે આવી સ્થિતિ આપણે જોઈ છે. પણ આજે કોઈ બાપને કોઈ પાસે હાથ લાંબો કરવો પડતો નથી. એને ખબર છે કે ઉના તાલુકામાં અમારા જાફરાબાદમાં આ બધા કોઈ સમૂહ લગ્ન થાય છે, મારે હોશે 2 દીકરી હોય 3 દીકરી હોય, અમે અને ગામના લોકો વડીલો આગેવાનો એ મંચ પર બેઠા છે ને, એ બધા આગેવાનો કરિયાવર ભેગું કરી આપશે, મારી દીકરી પરણાવી આપશે, મને એની ચિંતા નથી. એનો ફાયદો આજે આપણે જોઈ રહ્યા છે મિત્રો. કોળી સમાજને હજુ પણ કહું છું, હું દરેક સમૂહ લગ્નમાં જાઉં છું ત્યારે આ વાત રાખું છું કે આપણે હવે બીજા સમાજના હરોળમાં રહેવું હોય તો આપણે આપણા સમાજનું ઘડતર નક્કી કરવું પડે. હું યુવાનોને કહેવા આવ્યો છું, વડીલોને કહેવા આવ્યો છું, નાનો છું પણ છતાંય મોટી વાત કરું છું મિત્રો, આપણા સમાજનું બંધારણ નક્કી કરવું પડશે. જો આને આ જ રીતે આપણે ચાલતે રહીશું તો આપણે આપણો સમાજ ક્યારેય બીજા સમાજના હરોળમાં આપણે આવી નહીં શકીએ. આપણા સમાજના નિયમો નક્કી કરવા પડશે. હમણાં યુવાનોએ જોયું હશે, ઠાકોર સમાજ ભેગો થયો હતો, રાતના 3 વાગે ભેગો થયો મિત્રો, 3 વાગે. અને કેટલા ભેગા થયા? 1.5 લાખ ભેગો થયો મિત્રો, 1.5 લાખ. આ નાની વાત નથી. આપણે બીજા સમાજના હરોળમાં રહેવું હશે તો આપણે આપણા સમાજનું ઘડતર નક્કી કરવું પડશે, આપણા સમાજના નિયમો નક્કી કરવા પડશે. અને કોઈને કડવું તો થવું જ પડશે. શરૂઆત અમે ચાલુ કરીએ છીએ, અમે કડવા થાશું, શરૂઆત આપ ચાલુ કરો. આપણે ભલે કડવું થવું પડે તો સમાજનું નક્કી કરવું પડશે. આપણે નિયમો નક્કી કરો. દીકરીનું વેસવાળ કરવા જઈએ, અમુક જ માણસો લઈને જઈએ. દાગીના ચડાવવા છે તો અમુક જ દાગીના ચડાવીએ. આજને આપણે ખાટલે ખોટ છે મિત્રો, એક વાર ધ્યાનમાં રાખજો. કોળી સમાજને ખાટલે ખોટ છે કે આપણો સમાજ આર્થિક રીતે સુખી નથી. અને અમે જ્યારે સમૂહ લગ્ન ચાલુ કર્યા ત્યારે એમાં આગેવાનોને જોથાવવું પડતું હોય છે, ત્યારે અમે જોથાણા.
મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકિયા દીપુને આપણે જોઈ રહ્યા છે ને, એ દીપુના લગ્ન પણ અમે સમૂહ લગ્નમાં કર્યા. મારી રીના બેઠી છે, આ રીનાના લગ્ન પણ અમે સમૂહ લગ્નમાં કર્યા. હવે આજે કોઈને કહેવા જવું પડતું નથી કે આપણે આમાં સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ. આવી રીતે આપણે આગેવાનોને કહેવા આવ્યો છું, યુવાનોને કહેવા આવ્યો છું કે આજે આપણે નિયમો બનાવો, તમારા ગામની કમિટી બનાવો, આગેવાનોની કમિટી બનાવો અને ગામમાં શરૂઆત કરો. એક ગામનું બીજું ગામ જોશે, બીજું ગામના ત્રીજે ગામ જોશે. ત્યારે આવી જ રીતે જે રીતે સમૂહ લગ્ન પસરતા જાય એ જ રીતે નિયમો પસરતા જાય અને આપણા સમાજનું કે ઘડતર નક્કી થાય. સામાજિક રીતે આ યોજનાનો ફાયદો આવતા દિવસોમાં આપણે મળશે. અમે આજે આ સમૂહ લગ્નમાં આવ્યો છું, વધારે કઈ વાત નથી કરવી, પણ મિત્રો મોટા ભાઈ અમારા માર્ગદર્શક છે. હંમેશા એના ચીલા પર ચાલવાના પ્રયત્ન અમે કર્યા છે અને આપ સૌને એ જ વિનંતી કરીશ મિત્રો, કદાચ તમારા હારા દિવસોમાં અમે કદાચ પડખે ન ઉભા રહી શકતા હોય તો એની ચિંતા ન કરતો મિત્રો, પણ બુરા સમયમાં તમારા પડખે ઉભા રહેવાના પ્રયત્ન કરશું, જમણો આંખ કરીને પ્રયત્ન કરશું. આ હરમેશ માટે આપણે જોયું આ સુરતના લોકો અહીંયા બેઠા છે, ત્યાં બી આ વાત કરી ત્યારે હજુ એકવાર શાયરી બોલી જાઓ.